ગુડ મોર્નિંગ, જય માતા, જય રામાપીને. તમારું સ્વાગત છે આપણા નવી વ્લોગમાં. આજે આપણા ગામમાં નાગદાદાનો મેળો તો આપણે જવાનું હતું નાગદાદાના દર્શન કરવા. ફાઇનલી આપણે પહોંચી ગયા ભેડાના મેદાનમાં અને કરવાના હતા આપણે ગોગાદાદાના દર્શન. તો આવી ગયો આપણો વારો ને કરી લીધા આપણે ગોગાદાદાના દર્શન. જય ગોગા મહારાજ. મેળામાં આપણને આપણે મળી ગયા ખાસ મિત્રો, તો લઈ લીધા એ ત્રણે આપણે આપણા વ્લોગમાં. कहाँ से आते हैं? ગોગાદાદા દર્શન કરીને આપણે આવી ગયા મેળામાં આટો મારવાનો થઈ ગયા બધા ફ્રેન્ડ ભેગા. તો કરીને આપણે થોડો નાનકડો વિડીયો શૂટ. મેળામાં લાગી ગયું ભૂખ, તો લઈ લીધું ચણાચોર ગરમ ખાઈને આવી ગયા. આમ તો ફસણ આ બેન લઈ લીધા આપણે આપણા વ્લોગમાં. ભાઈનો ઓર્ડર ને આ છે પ્રકાશભાઈની ગાડી. તમારે પણ જો વર્દી કે ઓર્ડર આપવાનો તો આજે જ પ્રકાશભાઈની મુલાકાત કરજો. ને જોજો સવારમાં આવી ગયા ભાઈને આપણે કરીને ખાવાનું ચાલુ. ટેસ્ટમાં બેસ્ટ. મેરામ ફરતા ફરતા આવી ગયા લાલાભાઈ લાવીએ ને એક બાજુ બનાવતા ગરમા ગરમ ભજીયા. તમારે પણ જો ભજીયા ખાવાની જે થાય તો લાલાભાઈની એક વખત મુલાકાત આવશે કરજો. અને લાલાભાઈનું ફ્રીમાં આપણે પ્રમોશન આવી ગયા. જનકભાઈને ઘરે ને આવી ગયા એમને ઘરે એમને ભાણ્યા તો કે મામા મને પણ લઈ લો વ્લોગમાં. લઈ લીધા એ બધાને વ્લોગમાં. થઈ ગઈ રાત ને આપણે આવી ગયા પાવભાજી ખાવા માટે વિમરેશ ભાઈને ત્યાં. વિમરેશ ભાઈ કરીને બનાવવાનું પાવભાજી ચાલુ. 150 रुपया देगा. આજનો વ્લોગ માટે આટલું. તમને જો આપણો વ્લોગ ગમતો હોય તો લાઈક, ફોલો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ટાટા, બાય બાય, જય ગોગા મહારાજ.